નમસ્કાર, ગુજરાતના અત્યાર સુધીના તમામ મહત્વના સમાચારો સાથે હું છું જિજ્ઞાસા અને તમે જોઈ રહ્યા છો ગુજરાત લાઈવ। ચોમાસાને અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। ચોમાસા પર અલ નીનોની અસર વર્તાવાની શરૂઆત થઈ ગઈ અને શક્યતા છે કે જુલાઈ ઓગસ્ટમાં દુષ્કાળ જેવી ઊભી થઈ શકે છે સ્થિતિ। ચોમાસા પર અલ નીનોની અસર વર્તાવાની શરૂઆત થઈ ચૂકી છે અને પ્રશાંત મહાસાગરમાં તાપમાન 0.7 ડિગ્રી વધ્યું છે। ત્યારે ભારતમાં વરસાદ સામાન્યથી 10% ઓછું રહેવાની સંભાવના છે, જેને જોતા આ ચોમાસાની સિઝનનો 90%થી ઓછો વરસાદ થઈ શકે અને જુલાઈ ઓગસ્ટમાં દુષ્કાળની સ્થિતિ ઊભી થઈ શકે છે। ગુજરાતમાં પણ વરસાદની ઘટ સર્જાઈ શકે છે અને સામાન્યથી ઓછો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। સાથે જ રાજસ્થાન, ઓડિશા, ઉત્તરી આંધ્રપ્રદેશ અને છત્તીસગઢમાં પણ વરસાદની અછત સર્જાઈ શકે છે। जो प्रॉब्लम आएगी वो ऐसा लग रहा है कि राजस्थान के साथ साथ गुजरात, मध्य प्रदेश, छत्तीसगढ़, विदर्भ, मराठवाड़ा और नॉर्थ इंटीरियर कर्नाटका, ये जो इलाके हैं यहाँ पर मानसून थोड़ा सा कमजोर रह सकता है। આઈએમડી પણ આશંકા વ્યક્ત કરી ચૂક્યું છે કે અલ નીનોની અસરને પગલે આ વખતે ચોમાસું નબળું રહેશે અને છેલ્લા 50 વર્ષની સરખામણીએ આ વખતે વરસાદમાં 10%ની ઘટ સર્જાશે। આની સૌથી વધુ અસર ખેતી પર પણ વર્તાઈ શકે છે અને ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી શકે છે। એટલું જ નહીં, આની અસર વીજ ઉત્પાદન ઉપર પણ વર્તાશે। ઓછો વરસાદ પડવાને લીધે જળાશયોમાં ઓછું પાણી આવશે, જેના કારણે જળ વિદ્યુત ઉત્પાદન 10% સુધી ઘટવાની આશંકા છે। सूखे जैसे हालात नहीं होंगे, यानी पैनिक होने की जरूरत नहीं है। बारिश होगी लेकिन जो ड्राई स्पेल होंगे वो थोड़े से ज़्यादा हो सकते हैं। तो इसीलिए ये किसानों को हमने ये सलाह दी है कि इस बार ऐसी फसल का चयन करें जिसमें कम पानी की ज़रूरत हो। એવું નથી કે અલ નીનોની અસર માત્ર ભારતમાં જ વર્તાશે। વિશ્વના અનેક દેશોને તેનાથી હાલાકીનો સામનો કરવો પડી શકે છે।